જો કોર્ટ કેસ પાછો નહીં ખેંચો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપ્યા દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો નડિયાદમાં. આમ પાડોશીએ જ દંપતી પર હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ભોગ બનનાર દંપતી નડિયાદના પ્રકાશનગર સોસાયટી વિસ્તારમાં રહેતા હતા, જ્યાં આરોપી જીતુભાઈએ રસ્તા પર કરેલા ગેરકાયદેસર દબાણ અંગે ભોગ બનનાર દંપતી હેમરાજભાઈના પરિવારે કોર્ટમાં કેસ કર્યો હતો, જેની અદાવત રાખી ગઈકાલે રાત્રે આરોપીઓ ભોગ બનનાર દંપતીના ઘર બહાર ગાળો બોલી રહ્યા હતા. ત્યારે ભોગ બનનાર પરિવારે ઘરમાં બહેન દીકરીઓ હોવાનું કહી શાંત રહેવા અપીલ કરી હતી. અને આ વાતથી ઉશ્કેરાઈને આરોપીઓએ એકસમ થઈ ફરિયાદી હેમરાજભાઈના ઘર પર પથ્થરો, ઈંટોના ટુકડા અને કાચની બોટલોનો મારો ચલાવ્યો હતો. પથ્થરમારા દરમિયાન આરોપી જીતુભાઈનો દીકરો મુન્નાભાઈ તળપડા હાથમાં ધાર્યું લઈને હેમરાજભાઈના ઘરના ઝાંપા સુધી દોડી આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો કોર્ટ કેસ પાછો નહીં ખેંચો તો જાનથી મારી નાખીશું તેમ કહી હુમલો કર્યો હતો, જેમાં મધુબેનને બરડા અને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે બાદમાં હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આખરે ભોગ બનનાર હેમરાજભાઈ રબારીની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે આરોપી પાડોશી જીતુભાઈ બાધાભાઈ તળપડા અને તેમના પરિવારના 7 સભ્યો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.